ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે તેઓની કેબિનેટને જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં બંદીવાન રખાયેલા અપહૃતોની મુક્તિ માટે હમાસ સાથે સમજૂતી સંધાઈ ગઈ છે. તો આ પૂર્વે વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાને રજૂ કરેલી યુદ્ધ વિરામ દરખાસ્ત અંગે છેલ્લી મિનિટે ઉપસ્થિત થયેલા અવરોધો દૂર કરવામાં આવ્યા છે. તો નેતન્યાહુએ વધુમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલે યુદ્ધના તમામ ધ્યેયો સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. તેમાં બંદીવાન રખાયેલા તમામ બંધકો જીવંત કે મૃતને પરત મેળવવામાં આવશે. તો ઉલ્લેખનીય છે કે ગત 7 ઓક્ટોબર વર્ષ 2023ના દિને ગાઝામાંથી આવેલા આતંકીઓએ 1200 જેટલા ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરી હતી અને 250 જેટલા નાગરિકોને બંદીવાન બનાવ્યા હતા. ત્યારથી ઇઝરાયેલ હમાસ વચ્ચે ખોંખાર યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં 46,000થી વધુ પેલેસ્ટાઈનીઓએ જીવ ગુમાવ્યા છે. તો આ પરિસ્થિતિમાં પણ ઇઝરાયેલી વડાપ્રધાનનું આ નિવેદન કોઈ સમજૂતી સંધાય તેવી આશા જન્માવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.